આજ તો મારો આખો દિયો બધા મને ખબર જ નથી. તો હર હર મહાદેવને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? તો મજામાં જશો બધા. તો આજે આપણું ગુડ મોર્નિંગ કંઈક 5 વાગે થઈ ગયું અને આપણે મસ્ત બેગી ઉઠી ગયા અને જોઈ લ્યો આપણે શેરડી રાખેલી હતી કાલ રાતના. તમે રાખી હતી કે નહીં કોમેન્ટ કરી દેજો. એને પછી આવી ગયા આપણે બારોબાર અને વાગી ગયા તો 5:30 અને પછી મસ્ત થઈ ગયા નાહી ધોઈને તૈયાર. હા, તમને કહેતા ભૂલી આજ જવાનું છે આપણે મામાના ઘરે કંઈક કેટલી જગ્યાએ, એટલે પછી આપણે મોબાઈલને રાખી દીધો ચાર્જિંગ. રસ્તામાં બેટરી લો થઈ જાય તો ક્યાં જાવ. અને પછી આપણે નીકળી ગયા મસ્ત આપણે મામાના કેટલી જગ્યાએ જવાનું છે તો આપણે નીકળી ગયા લોકેશન. અને હા, આપણે તો છે ગુજરાતી, એટલે ગુજરાતી લોકો જાય એમની પહેલાં કંઈક ખાવાનું તો કરતા જ જાય. એટલે પછી શું આપણે બ્રેક કરી લીધો નાસ્તા માટે, મસ્ત ફાઇનલ નાસ્તો કરીને નીકળી ગયા આપણે ફાઇનલી. અને પહોંચી ગયા અને મસ્ત કરી લીધા મંદિરમાં દર્શન ને તમે કરી લીધા હોય તો આવી જાઓ ચા પીવા. તો આપણે આવી લીધી અને ચા પી લીધો અને પછી નીકળી ગયા. અને પછી હવે આપણે જવાનું છે માસીના ઘરે, મજા આવશે. અને પછી પૂગી ગયા માસીના ઘરે ને મસ્ત બેસી ગયા અને પછી જમવાનો ટાઈમ હતો તો પછી બેસી ગયા જમવાના. હા, જમવાનું મજા આવી ગઈ જમીને પછી. અને પછી ફાઇનલ નીકળી ગયા. હવે વાગી ગયા હતા 2 અને પછી નીકળી ગયા આપણે મામાના ઘર સાઈડ. હા, મામાના ઘર સાઈડ મજા આવશે. ફાઇનલી પૂગી ગયા આપણે મામાના ઘરે ને મસ્ત મંદિરના દર્શન કરી લીધા અને પછી ઘડીક વાતું કરી લીધી ને પછી જોઈ લીધો ટાઈમ તો પછી 7 વાગી રહ્યા હતા. પછી જોઈ લો સૂર્યોદય પર થઈ ગયો. મેં કીધું હાલો હવે ભાગીએ. અને પછી આવી ગયા ઘરે ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય ને જય શ્રી કૃષ્ણ.